જય શ્રી રામ. હર હર મહાદેવ. ખોરાક અને સંસ્કૃતિ શરીર અને દેશ મજબૂત બનાવે છે. ભોજન શરીર મજબૂત બનાવે છે અને શરીર મજબૂત હોય, શરીર સ્વસ્થ હોય તો તમે રાષ્ટ્ર માટે, સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે કાંઈ કરી શકો. સંસ્કૃતિ વગર રાષ્ટ્ર મૃત હોય. કોઈ પણ રાષ્ટ્ર હોય, સંસ્કૃતિ ન હોય તો મૃત છે. અને અટાને બેય આપણા દેશમાં બરોબર નથી. તમે સવેરેથી સાંજ સુધી કેટલા કેમિકલ ખાઓ છો, નકલી વસ્તુ ખાઓ છો, એ તમે પણ ખબર નથી અને મને પણ ખબર નથી. ભારતમાં દરેક મનુષ્ય જે રહેતો હોય, જિમ્મેદારી છે કે હું અસલી વસ્તુ વેચું. ખાવા પીવાનું જે વસ્તુ છે એ તો સાહેબ ઓરિજિનલ વેચું, પણ આજકાલ ભેલસેલ થાય તો મનુષ્ય કમજોર બને તો બુદ્ધિ મજબૂત ન હોય, અને બુદ્ધિ મજબૂત ન હોય તો ન તમે ધર્મના કામે આવો, ન દેશના કામે આવો, ન સમાજના કામે આવો, ન માનવતાને કામે આવો. આજે લોકો કમજોર છે. નાની ઉંમરમાં રોગ ઉત્પન્ન થાય છે, નવા રોગ ઉત્પન્ન થાય છે. એનું કારણ છે અસલી વસ્તુ નથી મળતા. મનુષ્ય કમજોર હોય તો રાષ્ટ્ર કમજોર હોય. અને સંસ્કૃતિ વગર રાષ્ટ્ર મૃત હોય. કોઈ પણ રાષ્ટ્ર હોય. દુનિયામાં જેટલા રાષ્ટ્ર છે, જેટલા ખંડ છે ધરતી ઉપર, દરેક દેશની, દરેક ખંડની અલગ અલગ સંસ્કૃતિ છે. એશિયા ખંડની અલગ સંસ્કૃતિ છે, યુરોપની અલગ સંસ્કૃતિ છે. પણ આ સંસ્કૃતિ ધીરે ધીરે ખરાબ થાય છે ને વિકૃત સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ ભારતમાં પ્રવેશ કરી ગયેલા છે. આજ ભારતમાં ભારતીય સંસ્કૃતિ દુર્લભ છે. એ ગર્વની વાત નથી. આજ લોકો ગર્વ કરે છે અંગ્રેજી બોલવામાં, પણ કોઈ હિન્દી બોલવામાં, માતૃભાષા બોલવામાં, ભારતીય ભાષા બોલવામાં શરમ મહેસૂસ કરે છે. આજે લોકો વિદેશી કપડાં પહેરે છે, વિદેશી ભોજન કરે છે. વિદેશી ભોજન ખરાબ નથી, વિદેશી સંસ્કૃતિ ખરાબ નથી, પણ એ દેશ માટે સરળ છે. ભારતના ડૉક્ટરો કહે છે કે તમે તાજા ભોજન કરો. એનું કારણ શું છે? ભારત ગરમ જલવાયુ છે. બાસી ખાના ખાઓ તો એમાં વાયરસ, બેક્ટેરિયા પડી જાય. પણ આજકાલ લોકો વાસી ભોજન કરે છે. ફૂડ, બર્ગર વગેરે જે પણ ખાવે છે, તમે જે માર્કેટની વસ્તુ ખાઓ છો, એ ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલ્ચર, ભારતીય ક્લાઇમેટના ખિલાફ છે. ભારતની જલવાયુ ગરમ છે. પીઝા બરોબર છે, પણ વિદેશ માટે સારું છે. આપણા દેશમાં ગરમ જલવાયુ છે, ન સારું રહે. આજ ભોજન નકલી, સંસ્કૃતિ વિદેશી, પછી તમે કેટલા જોર લગા લો, દેશ કમજોર બની જાવે. આજે લોકો દેશભક્તિની ખૂબ વાત કરે, પણ અમેરિકા રહેવા માટે ઉછાલ મારે છે હાથમાં. એનું કારણ છે કે વિદેશી સંસ્કૃતિ ભારતમાં છે. ખોરાક નકલી હોય તો શરીર કમજોર હોય, અને સંસ્કૃતિ કમજોર હોય તો દેશ કમજોર હોય. કોઈ પણ દેશની આત્મા સંસ્કૃતિ હોય. અને એ બેય માટે ભારતીય સાધુ સંતોને આગળ આવવું પડે. એ બચાવી શકે. એ લોકોને મર્યાદા, ધર્મ, સંસ્કૃતિ શીખવી શકે. બાકી જે બૈરાગી હોય શીખવી શકે. બાકી તો દરેક મનુષ્ય સ્વાર્થ હોય તો સમાજ સેવા કરે, સ્વાર્થ હોય તો દેશ સેવા કરે, સ્વાર્થ હોય તો માનવ સેવા કરે. લાખમાં એક બે હોય બગૈર સ્વાર્થ. પણ સાધુ સંતો જે બૈરાગી હોય એને આગળ આવીને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ભોજન સુરક્ષિત કરવું પડે.